જંગલમાં એક કાગડો રહેતો હતો. તે ખૂબ જ ખુશ અને આનંદથી ભરેલો હતો. પરંતુ એકવાર તેણે જંગલમાં એક ખૂબ જ સુંદર પક્ષી જોયું. તે તરત જ તે પક્ષી પાસે ગયો અને પૂછ્યું, તારું નામ શું છે? પક્ષીએ હસીને જ કહ્યું, હંસ. કાગડો બહુ ખુશ થયો અને ખુશીથી બોલ્યો, દોસ્ત, તું તો ખૂબ જ સુંદર છે અને તારો રંગ ગોરો છે. તને જીવન જીવવામાં ઘણો આનંદ આવતો હશે. હંસે કહ્યું, ના, મારાથી પણ વધારે કોઈ સુંદર છે. ત્યારે કાગડો એકદમ આશ્ચર્યજનક થઈ ગયો અને કહ્યું, તારાથી વધારે સુંદર કોણ હશે? અને હંસે કહ્યું, પોપટ. પછી હવે કાગડો તરત જ ત્યાંથી ઉડીને પોપટ પાસે પહોંચ્યો અને તેને જોયોને આશ્ચર્યચકિત થઈ ગયો. પોપટની ગરદન લાલ હતી અને પોપટ લીલા કલરનો હતો. કાગડાએ તેને કહ્યું, દોસ્ત, તું તો એકદમ ખુશ હશે, તું આટલો સારો દેખાય છે. પોપટ નિરાશ થઈને બોલ્યો, ના, મારાથી વધુ ભવ્ય અને સુંદર તો મોર છે. હવે કાગડો ત્યાંથી ઉડીને મોરને શોધવા લાગ્યો. તેણે ઘણા દિવસો સુધી મોરને શોધ્યો, પણ તે મળ્યો નહીં. પરંતુ થોડા દિવસો પછી તેને ખબર પડી કે મોર શહેરના પ્રાણી સંગ્રહાલયમાં છે. ત્યારે કાગડો પ્રાણી સંગ્રહાલય પહોંચ્યો અને જોયું કે મોર એક મોટા પાંજરામાં બંધ હતો અને ઘણા લોકો તેની સાથે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા. તે જોઈને કાગડાને થોડી ઈર્ષા થઈ. કાગડો મોર પાસે જઈને કહ્યું, દોસ્ત, તારું જીવન આનંદથી ભરેલું છે. મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો, શું મજા છે? હું દેખાવમાં અદ્ભુત અને સુંદર હોઈશ, પણ મારી આખી જિંદગી આ બંધ પાંજરામાં જ જીવવાની છે. મોરે કાગડાને કહ્યું, તું દોસ્ત બહુ ભાગ્યશાળી છે. ખુલ્લા આકાશમાં તું ગમે ત્યાં જઈ શકે છે અને તારી ઈચ્છા પ્રમાણે જીવી શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી ન કરો. નહીં તો એક દિવસ એવો આવશે કે તમે સરખામણી કરીને તમારા જેવું કરી નહીં શકો અને પછી તમારા માટે જ સમય નહીં રહે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો.